એક જમાઈજી હતા. તેઓ ખૂબ જ સંકોચશીલ સ્વભાવના હતા. એકવાર તેઓ પોતાના સાસરે ગયા. ત્યાં તેઓ વાત વાતમાં અચકાવા લાગ્યા. શરમાળ તો પહેલાંથી જ હતા અને સાસરું હોવાના કારણે એમની હાલત ખરાબ થઈ ગઈ, એટલે કે ખરાબ હાલત થઈ ગઈ. જમવા બેઠા તો ઈચ્છા હોવા છતાં દરેક વસ્તુ માટે ના પાડવા લાગ્યા. તેમને સારી રાબ પીરસવામાં આવી તો પણ તેમને પોતાની આદત પ્રમાણે ના પાડી દીધી. સંયોગથી રાબનું એક ટીપું એમની પતરાળી પર પડી ગયું. તેમણે તો તેને છાંટ્યું તો ખૂબ જ સારું લાગ્યું. તેમને ઈચ્છા થઈ કે કોઈ તેમને રાબ પીરસે, પણ શરમાળ સ્વભાવને કારણે માંગે તો કેવી રીતે? એમની ઈચ્છા મનમાં જ રહી ગઈ. પણ રાબના તે એક ટીપાએ એમને તડપાવી દીધા. તેઓ સ્વાદ દરેક ક્ષણે જીભ પર અનુભવ થવા લાગ્યો. તેઓ રાબ મેળવવાના ઉપાયો વિચારવા લાગ્યા. રાત્રે જ્યારે બધા સૂઈ ગયા તો તેમણે પોતાની પત્નીને પૂછ્યું કે રાબ બનાવેલી માટલી ક્યાં મૂકી છે? પત્નીએ પાસેના રૂમમાં સિક્કા પર લટકતી માટલી તરફ ઈશારો કર્યો. જમાઈજી રાજી થઈ ગયા. તેઓ દબાયેલા પગે સિક્કા પાસે પહોંચ્યા, પણ નીચા કદના એટલે કે બાંઠિયા હોવાને કારણે સિક્કા સુધી તેઓનો હાથ ન પહોંચ્યો. અચાનક એમની નજર ખૂણામાં પડેલી લાકડી પર પડી. એમણે લાકડીથી માટલીના તળિયે કાણું પાડી દીધું. તે કાણામાંથી રાબ ટપકવા લાગી. તેમણે પોતાનું મોં ખોલી દીધું અને રાબ ચાંટવા લાગ્યા. આ રીતે એમણે ધરાઈને રાબ ખાધી. પણ માટલીમાંથી રાબનું ટપકવું તો ચાલુ જ રહ્યું. તેઓ ખૂબ જ ગભરાયા. રાબના નશામાં એમણે માટલીમાં કાણું તો પાડી દીધું હતું, પણ હવે શું કરવું? કાણું બંધ કરવાનો તેમને કોઈ રસ્તો જ ન સૂઝતો હતો. જો રાબને જમીન પર પડવા દેવામાં આવે તો સવારે ઘરમાં ખોટો હો મચશે, એટલે કે હો થાય. જમાઈજી તો લાચાર થઈને માટલી નીચે ઊભા રહ્યા અને રાબ એમના શરીર પર ટપકતી રહી. આખી માટલી ખાલી થઈ ત્યારે તેઓ આઘા ખસ્યા. હવે જમાઈજી સામે સમસ્યા આવી કે શરીર અને કપડાને કેવી રીતે સાફ કરવા. આટલી રાતે એટલે કે અડધી રાતે સ્નાન કરવાથી ભાંડો ફૂટવાનો ડર હતો. એટલે એમણે પાસેના રૂમમાં રાખેલી કપાસથી જ શરીર લૂછવાનું શરૂ કર્યું. પણ રાબ ચીકણી હોવાના કારણે કપાસ એમના શરીર પર ચોંટી ગયો. જેમ જેમ તેઓ રાબ છોડાવવાની કોશિશ કરતા તેમ કપાસ તેમના શરીર પર વધારે ચોંટતો. ધીમે ધીમે તેમનું આખું શરીર કપાસથી ઢંકાઈ ગયું. મિત્રો, આ હાસ્યાસ્પદ વાર્તા છે. તો મિત્રો, પછી તેઓ એક વિચિત્ર પ્રાણી જેવા બની ગયા. તેમને આ હાલતમાં જોઈને ભાગ્ય જ કોઈ ઓળખી શકે. હવે તો તેઓ વધારે ગભરાયા કે હવે શું કરવું. રાબે મોટી મૂંઝવણમાં મૂકી દીધા. ઘરના લોકો જાગી જવાનો ડર સતાવી રહ્યો હતો. જો એમને આવા ભૂત જેવા કોઈએ જોઈ લીધા તો શું કહેશે? બિચારાને જ્યારે કંઈ ન સૂઝ્યું તો તેઓ કપાસના ઢગલાથી અલગ થઈ ગયા અને દબાયેલા પગે બચતા ઢોરોની કોઢ હતી, એટલે કે વાડો હતો, એ તરફ આગળ વધ્યા. મુખ્ય દરવાજેથી તો બહાર નીકળવું શક્ય ન હતું, એટલે તેઓ આ રસ્તે આવ્યા. પણ દુર્ભાગ્યે પણ અહીં તેમનો પીછો ન છોડ્યો. ઢોરના કોઠામાં પગ મૂક્યો, એટલે કે વાડામાં પગ મૂક્યો જ હતો કે કોઈનો બોલવાનો અવાજ એમના કાને પડ્યો. એમની જાન સુકાઈ ગઈ, એટલે કે ડર લાગ્યો કે કદાચ ઘરના લોકો જાગી ગયા. તેઓ શ્વાસ રોકીને મનમાં ભગવાનને યાદ કરવા લાગ્યા
પણ મિત્રો, ભગવાન પણ કદાચ આજે એમનાથી રૂઠી ગયા હતા. વાતોની ફૂસફૂસાટ અને પગલાંનો અવાજ ભાષ્ય જ આવતો હતો. બીજો કોઈ રસ્તો ન દેખાતા તેઓ સંતાઈને ઘેટા બકરાના ટોળામાં બેસી ગયા. આખું શરીર સફેદ હોવાને કારણે તેઓ તેમાંથી એક લાગવા લાગ્યા, એટલે ઘેટા જેવા લાગવા લાગ્યા. ઢોરોના કોઠામાં એટલે કે વાડામાં જેમના બોલવાનો અને પગલાંનો અવાજ સંભળાયો હતો તે તો ચોર હતા. તેમને દેવીની એટલે કે માતાજીની માનતા માની હતી કે જો આજે ચોરીમાં મોટો હાથ લાગશે તો તેઓ એક ઘેટાનું બલિદાન આપશે. અને આ સંયોગ બન્યો. આ સંયોગથી દેવીએ એમની મનોકામના પૂરી કરી દીધી. ખૂબ માલ હાથ લાગ્યો હતો એટલે જ તેઓ એક ઘેટાની શોધમાં આવ્યા હતા. હવે કોઠામાં એટલે કે વાડામાં આવીને સારા જાડા તંદુરસ્ત ઘેટાની શોધ કરવા લાગ્યા. અચાનક તેમની નજર ઘેટાની વચ્ચે સંતાયેલા જમાઈજી પર પડી અને તેઓ તેમને પોતાનું મનપસંદ ઘેટું સમજી બેઠા. આખા વાડામાં એમને તે જ દેખાયા. તેમણે તરત જ તે જાડા તંદુરસ્ત ઘેટાને કોથળામાં ભરી લીધું અને ખભા પર મૂકીને તેઓ ચાલ્યા ગયા. જમાઈજીની જાન સુકાઈ ગઈ એટલે કે ડરી ગયા. સુકાઈ ગઈ રહી હતી. કહે તો જીવ જવાનો ડર હતો એટલે બિચારા પાણીમાં વહેતા તણખલાની જેમ લાચાર જ રહ્યા. મનમાં રાબને કોસતા હતા કે આ સત્યાનાશીએ મને કેટલી મુશ્કેલીમાં મૂકી દીધો. ચોર ચાલતા ચાલતા દેવીના મંદિરે પહોંચ્યા. અહીં તેઓ બોજો ખભા ઉપરથી ઉતારવા લાગ્યા તો જમાઈજીથી રહેવાયું નહીં અને તેઓ બોલી ઉઠ્યા એટલે કે બોલી પડ્યા, ભાઈ જરા ધીમેથી બોરી ઉતારજો. ચોર બોરીમાંથી આ અવાજ સાંભળીને ખૂબ જ ગભરાઈ ગયા. તેમણે વિચાર્યું કે ઘેટું બોલે. તેમણે વિચાર્યું કે આ શું આફત આવી પડી અને ગભરાટમાં કંઈ પણ વિચાર્યા વિના તેઓ જીવ બચાવીને ભાગી ગયા. જતાં જતાં તેઓ પોતાનું ચોરીનું જે ધન હતું તેઓ આજે વધારે માલ ચોરી લાવ્યા હતા માનતાના હિસાબે એ પણ લઈ જવાનું ભૂલી ગયા. જમાઈજી દેવીને યાદ કરતા બોરીમાંથી બહાર નીકળ્યા. દેવીએ એમનો જીવ બચાવ્યો એટલે એમણે એમનો આભાર માન્યો. પછી તેમણે પાસેની વહેતી નદીમાં સ્નાન કર્યું. રાબ અને કપાસને શરીર પરથી સોડાવી એટલે કે ઉખાડી અને નદીમાં સારી રીતે નાહી લીધું અને ચોરોનો બધો માલ મતા લઈને સવાર થતાં પહેલાં જ સાસરે પહોંચી ગયા અને બધો માલ તેમણે પોતાની પત્નીના હાથમાં મૂકી દીધો. પત્ની આટલું બધું ધન જોઈને આશ્ચર્યમાં પડી ગઈ. જમાઈજીએ હસતા હસતા કહ્યું, આ બધું તારી રાબની કરામત છે. આ બધું તારી રાબની કરામત છે. મિત્રો, આમાં આ વાર્તા અહીં પૂરી થાય છે. અને જો અમારી વાર્તા સારી લાગી હોય તો લાઈક અને શેર કરજો અને સાથે સાથે કોમેન્ટમાં જય માતાજી લખવાનું ભૂલતા નહીં. અને ચેનલ પર જો નવા હોય તો હું તમને એક વિનંતી કરું છું, એક અનુરોધ કરું છું કે અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો અને સાથે સાથે બેલ આઇકનને પણ દબાવી દેજો જેથી કરી અમારી વાર્તાનું નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળે. તો જય માતાજી.